ગોમ ગોત્ર ઓટો મારીને તારા ચોધરીના નેહડા ઓટો મારીને નાણ બેહર ને માતા ઈ કોઈ અને તારો થડાના ત્રણ ઘર થઈ બોલ ખોટું ને એકડા 11,000 રૂપિયા ઇનામ હું ચેલેન્જ થી ધોળવા વાળી છે હારો કોમ કે તો 11,000 રૂપિયા હાલ દેવાના હું ચેલેન્જ થી ધોળવા વાળી માતા છું ભાઈ હગો ત્રણ પ્રકારનો હોય ઈશ્વરભાઈ હગો ત્રણ પ્રકારનો હોય એક હગું આવત કે ભાઈ રામ રામ પણ હોમો બાથે પડી જાય એ હગું એ કહેવાય બીજું હગું આવત કે બાપે તું તારા ઘેર હારો હું મારા ઘેર હારો અને છેલ્લે ક્વોલિટીનું જે હગું મળે એનું આમ કરવું પડે રે રા ના મળ્યો તો તમે આજે કહેવાય હું નાણ બેહવાની માતા સાચું આ ઘર ના મળ્યો તો મારી દીકરીની આ વેળા ના હોય હવે હું નાણ બેહવાની માતા દોડતી છું અને આ દીકરી બે વખત કદાચ મરવા જીવ એમ ભીખાની માતા બોલતી બહુ અને બે વખત નક્કી કરતી તો હું આત્મહત્યા કરીને મરી જાઉં મારા બાપને મારી માને મારે કહેવું નહીં એવું બનેલું હોય તો ભીખાની માતા ધોણ બરાબર હતી 3 વર્ષ પહેલા ઉત્તરાયણના 3 દાડા બાકી હતા અને એ દાડ બોલતા મરવાની ઈચ્છા થઈ હોય તો રબારીની માતા ધોણો અને આજથી 2 વર્ષ પહેલા આનો આ સમય નવરાત્રી આપવાનો ટાઈમ હતો એ વખત કજ્યું ઉપડ્યો અને એ દાડે મરવાનું નક્કી કર્યું હતું રબારીની માતા ધોણો તો કોઈક દેવ આપો એવું સાચું હોય અને આજ ઉપર આપણે નેતા ધરતી હે અને તમે મોકલો તો અને તેડી જાય તો હક મને દેખાતું નથી એટલે ફરતા લાય હોય કોઈ પણ હું નારાયણ મેહોરની માતા બોલું ભીખાની જીવોની ચહેર એવું બોલું ભાઈ કે આજ તો ખાલી આ પ્રસંગ પટેલનું હોય એટલે ખાલી દાખલો આલું આજ કોઈનો મોલો પકાવવા નહીં આ જે બોલાય મહેમાન એવાના આશીર્વાદ ગરદણીને લેવાના અમારે લેવાના તો નારાયણ મેહોરને માતા એવું બોલું હું કે સારું થઈ જાય હું ભીખાની જીવોની ચહેર બોલું પણ પાછલી વેળા આવો બરાબર પરોડિયાના 3 વાગશી શૈલેષભાઈ બોલો રોમના બતાવું તો નારાયણ મેહોરની માતા ના કેવું અને ભૂવો ભક્તો દરેકની જે આખી સભાની જેને ભેળું કરવા મહેનત કરી છે એનું જેને કદાચ પાલું પોણી પાડ્યું છે એની જે અને બેઠા બેઠા વાગડી કરી છે એની જે કોઈ હવે ભગવાન કંકુના દરેકના હાલશે મેસલા મારા ચહેર મેરડીના રોમ કોઈના ભાગમાં નહીં આબા દે પડી હાલ હું મેસના લઉં એ ભીખાની માતા નહીં અને મારો શિવજી દરેકની લાજ રાખશે ભાઈ લો ભાઈ આખી સભાની જે પછી ગુણજી કેવું છે કે આપણે સેમ્પલ